કેવું જ નતો કે શું તકલીફ થાય છે એમ, પણ હવે કેવું પડશે. કેવું જ પડે ને. તારા સાંભળો, તમારા ખેતરમાં ભૂત છે. એટલે હવે જા કાંઈ છે અમારા ક્ષેત્રમાં જે ભૂત હોય. આવડે શું તે કીધું તો ના બનવું હવે મારે જવું પડશે. નાસ્તો કરાવવાનું કીધું ના તો ઘરે મરતા ઘરે પેટમાં બળેલો સુખી નાસ્તો બીજો લાય ખાઈ આવા. પેલી તો મોટર ચાલુ કરવું પડે. મારા બધો જવા મળ્યો છે એક નાટો મારવા લાવવો પડશે. મને એવું કેમ લાગે કે હું ભૂલો છું. એટલે હું મારી બધી કાળી લોજ વિહરી છે એ જ પાછળ જોવા આવી ગયો. અને આ તાર આ તો અપવાદી લાગે છે. મને ચમવી કાળી લોજી ની વાત કરે છે. ઉદારો કાળી લોજી તો રાખતા નથી. અમે શુક્તિકરણ ના બન કે હમણે મુએ શુક્તિકરણ દોરો હમણે આવશે. એ તાર પૂછજો કરો. આ તો વિરોચી હુઈ જાઉં હો. જમીનદાર હકો જમીન ઘણી છે તો એસી હુઈ રહે છે. અમન કે છે અમન તો વાયરો આવો હલતો નથી. પૈસા વાળા પાણી ખરખરની વાત થતી હો. પણ આજ તો નિરેજી હુઈ જાઉં. ત્યાં કીધું છે અમે કે તો આવવાનું નથી હું. ઓહો હો બોલે શું કરો કઈ વાવલે નથી. અલ્યા વાવવાની તમે શું કામ ચિંતા કરો. આવ બાજુ આવતું રહેતું ને વાવલ મેફાડા ક્ષેત્રમાં છે. અને આ વાયર ભટલ છે રાત તો ચાલુ તો નહીં. એટલે રાટકો ચાલુ નથી. મોર્યો ઈ રાટકો જ છું અહીં. હું અમને ખબર નથી તમને કોથી શું કે છે એમ. આ જમીન કોથી એમ કે છે તમે રાટકો છો ને. તમને નાટકો પડે રાખે છે. તાર કઈ હા જો અમારું ઘર અમારી ચોકી અમે ખાટલે બેહન બસ. પણ ક્ષેત્રમાં કઈ વાવલ નહીં. ક્ષેત્ર એમાં શું કઈ કરાવે છે ને તમે તો. ઓહો હો તમે જ તાર શું ભલામણ. આ શેતરની શોકી કરવાનું કીન છે આમ. આ ટેંખોડા પડ્યા આમાં દુ કેવડા ખોટ છે. ટેહોડાનો તો શું કરવાથી હા, ખોટ છે આમાં. અગાદી ટેહોડા શું કરવા પણ અલ્યા જોઈએ અલ્યા બતીન છું. અલ્યા છી આમાં છે ને બાજરી. હા બાદરી તો દેખાય છે. એની શોકી કરવાની છે. તો પણ અહીંયા રાખો કે શું ટેહોડાની વર રાખો છો. ટેંખોડાની વર નથી રાખતા તો ઈ બાજરીની જ રાખા. પણ એ ન્યા શું છે વાયરો નથી આવતો ત્યાં હું એવું એમ. બેહો. અને તાર તમે કેમણા દાદા અમે બસ તમે નતો કીધું. હું બે દાડા પહેલો કીધું ઈ. હા હારું બે તમે તો અમે નાસ્તો કરાવશો એટલે કીધું અત્યારે તો નાસ્તો કરતા આવો અને ઘડીક બેસજો. ઓહો તમે નાસ્તા હારું આયા છો એમ ને. હું એટલે ઘરે માથા ઘરે તો ને એટલે પેટમાં બધું સુખદી કીધું તો તમારામાં નહીં. અત્યારે જાતા હું એટલે કે સુખદી કાંક નાસ્તો કરાવશે. બેસ તમે છા ટુકડા છો એમ દાડે તમારે કામ હતો જ નતા આયા ને કે ગોટા ખાવાના તમને ખબર છે તમારે એમ જોવ જ છે એમ. અરે પેલા મને પેટમાં બળે નતા એટલે તેમાં આયા મરતા ખાલી ના કહેતા ના આવે. ખબર છે એમ તમારી ખબર છે. તાર નાસ્તો તમારે તો કરવો હોય ને હા તો મો તો ભાદરો ખાઈને આટલા આવ્યો હું. ખાટલો મેલી અને ખેતરમાં બેવલ કોરે મરે આંટો મારીને આટલા આવીને બેઠો. એવું એમ. નાસ્તો કરવા સારું તમારે 12 વાગ્યા સુધી બેસવું પડે. એટલે અમે પેટમાં તો બળેલું છે ને ઘરે તો મરતા ખારેલું છે. હા તો 12 વાગ્યા સુધી બેસજો એમાં શું રહી. અને એ પાછું ગોટા લાવવા પડે તમારે. અલ્યા આપણે ગામમાં દુકાન આખી રાત ચાલુ હોય છે. ગમે એટલા થઈને લઈને આવશે આ નાસ્તો. એવું એમ. રેડી 12 વાગ્યા સુધી બેસશો ને. ફાઇનલ 12 વાગ્યા સુધી. હા 12 વાગ્યા સુધી બેસજો. અને તમને આખો દી પગાર કેટલો હાલે. અલ્યા એ પગારની શું વાત કરો. 12,500 રૂપિયા હાલે. રાતનો અહીં પડ્યો રહું આખો દાડો મારા ઘરનું કામ કરું. ઓહો તો તમારે આમ ફાયદો છે ને. બે હાથમાં આમ જીના લાડવા હોય ને એમ ભાઈ કાંધા વાળી રાખવાની છે. પણ શું મારો બેટો થોડોક કાઠો છે. ચમ અલ્યા બેગ દાણાથી કયોક મજાક એવી કરે છે. હા બારી નીકળી જાય ને એવી શું વાત કરું.
અને એવી શું મજાક કરે તમે? હા બારી નીકળી જાય છે. એટલે બીવરાવે વાત તો મેં સાંભળી છે. મેં ભાજીઓ રખાયો તો અકાદીને એમ ઈ કે બીવરાયા છે તો રાતો રહ્યો. એમ ઉભો થઈને મેં ચીન રાતો રહ્યો તો હીરો તો ઉવે. તો ચમ બીક લાગે છે કે ચમ પગ મસાલી થરા? ના ના એમ તો તો? તમે અહીં બેઠા ને વળી બે જણા હોય ને જીએ ને. ના આ તો કદાચ તમને બીક લાગતી હોય. ના, એવું વળી કાંઈ નથી પણ તમારો ભાગીદાર તમે રખાયો તો અહીં અકાજીને એમ હું એમ ભાગીદાર રખાયા હતો. સારો એનો વાંધો નહીં હમ ત્યારે આપણે ઘડીક બેસો હમ. અને પાછો નાસ્તો મગાવો આખો દી આયા નતા ના કોઈ દિવસ કાંઈ પછી હું અહીંયા મોટર ચાલુ કરવા છે ને અહીંયા આપણે પાછા ઉઠી જાય સુખથી કંધા આવું છે એવું છે આવશે એમણે આવવું છે એટલે કે મારે તો એવું કઈ છે ને હું તો આજ નીરેથી સુઈ જવાનો હતો પોતી આંબી ના પાડે છે કે હું આજ આંટો મારવા નહીં આવું ના પાડે છે એમ તો પાછા આવે છે હવે છે ને આવે નહીં આવે સારું આમે ક્યાં જરૂર છે પોતાની બે વહેલું કીધું તો કે એટલે આવતું બે બેસે તો કે ના આમે એકલા કંટાળો આવતો તો સારું કર્યું તમે આયા એટલે સુખી બોલો હું શું કહેતો હતો કે 12 વાગવા આયા અડધી કલાકની વાર છે. ઓહો એટલે પણ બાર તો ભલે વાગતા બાર તો વાગે જ ખરી ને તારે પણ નાસ્તો કરવાનું તો કીધું તમે અલ્યા એ નાસ્તો નાસ્તો તો આપણે કરાવવાનો હમણાં નાસ્તો લેવા તા બે જઈને કરી આવું એમ નો પણ તો ભૂ થાય મજા આવી ગયો સુખાનંદ દીવરા આજ તો એમ સંપૂતી આવ્યા હતા વખાણ કરતા કરતા તો ભૂત આવ્યો લમણાઈ વાળતા ને લમણાઈ આમ તો મોટી મોટી વાતો કરતા હોય ને જ્યાં પણ હવે કાયમ બીવરાય ને તો મને મારા બેટા જાતો રહે છે ગાડી તો નથી બીવરાવ ગાડો બીવરાવ એટલે રે ખરી ને દાડો ને આવશે ને મારો બેટો પાસે એ છે આજે ભૂતાય તું પણ વળી કંઈક કરવું પડશે ઉભો તો રે પણ અલ્યા ઓલું જીરી આવ્યું અને પણ મારો ક્ષેત્ર અહીંયા સાઈડમાં જ છે ને મેં કોઈ દાડો ભૂત નહીં પાલ્યું આખી રાજપણી માણો છું હું અહીંયા અલ્યા પણ કને કને ક્ષેત્ર છે ને એડે ઉપર મારા જ છે ને એ પણ તારું છે ને આકાદીનો હવે આકાદીના ક્ષેત્રમાં હોય તો ક્ષેત્ર તો મારા સીટે જ છે ને આવતું જ નહીં કઈ ના તે તો કોઈ આવતું નહીં અલ્યા ખાટલો તમે પડ્યો છે એવું દેખાય છે પણ એ પહોંચ્યો તાર અલ્યા તમે હાડો ને મારા હારી ના ના મો હોય, તને મેં તમને શું કીધું તું અલ્યા મો તમારા હારી નહીં હેડો ના એ પેલો મેં ભાલ્યું તું મેં પેલો અને એક જ દિનનું ભાલ્યું પાછી બધી પાડી નહીં પણ હું આખો દાડો પાણી વાતો છે રાતનો કા ચોથે પાંચમે દાડે પાણી આવે છે પણ મેં કોઈ દાડો ભૂત નહીં પાલ્યું મારા સીટે જ ક્ષેત્ર છે ને તોય સોન બી તો કોક બીવરાવતું હશે ના આપણા કોક મજાક કરતો હશે મારે મને ખબર તમે હાડો જ ખરી આવું જ નહીં હું ગતું હોય ને આવું ને ના હેડો મારે હું તમારા હારી અલ્યા મારે જીવવાનું છે પણ મારે આખી નથી રાત હું તમારી રાત હેડો હેડો તમે હેડો અલ્યા, તો હમણાં મરાઈ લખાવે મને મરાઈ લખાવે તો પણ એ મો નથી હારી તમે હારી હેડો હેડો એટલે સંપલે મિલીને જતા રહ્યા છે ને એટલે પાછા આવે છે શું મારે હવે જોવું પડશે ને તો મારા બેટા હું પકડી લીધો ને નીકળી લાવે છે આટલું તારે એમને એમ પડ્યું હતું કોઈ બીવરાયા છે બે અલ્યા બીવરાયા નહીં ના બે શું બેહે તું પણ તમે એ તો આપણે કોઈ બીવરાયા છે બેહો એ તો કોઈ મજાક કરીએ છે એ તો આપણે એમ ખબર એટલે પણ મજાક કરે કોણ આવી કાંઈ હું તો ત્રણ દાડાથી હેરાન થોડો છું આમ એ તો તમારા કોક હશે દુશ્મન તમારે એટલે કોઈ દાડા મેં કોઈને ખાસિયત નો કીધું નથી ને કોણ હોય મારો દુશ્મન એ તો કોક હશે તમને ધ્યાનમાં નહીં હોય એટલે સંપલ મને પેલા ફેરવા જે પણ એટલે ચમકે હવે આવે ને તો વળીને પાછું ના આવરાય સંપલ હારું ઓહો એટલી બધી બીક લાગવા મળી છે હવે તો મરી જાવું છે શું આવી રહીને ના ના એ તો તમારી કેવી એ સાચી વાત કદાચ હાથનું ભૂત હોય તો
અમે એમ તો કાં કે તારો ખેતર બાજુમાંથી પણ અહીંયા ના બીવરાવતો હોય ના બીવરાવતો હોય તો એવું થતું હોય હે મારા ખેતરમાં કદાચ ના આવતું હોય તો હવે અહીં રહેવાનું છે કે કદી જવાનું છે મારે તો ગતું ઈચ્છા નથી અહીં રહેવાની પાસે તો તમે ના રોત બસ મારે રહીને શું કરવું છે મારે ચા પૈસા ગણવા છે તમે આશીર્વાદ રહો અહીં હું રહું તમે રહેતા આવી તો હું આવે કે ના આવે પછી કદાચ તો એકલો તો હું ના રહું તમે રહેતા હશો તો રહેજો નથી બાકી કાઠી થાતી કરીને આજ હુઈ જાઉં દાડો ઉગે પછી ખબર રેડી તો હા રેડો તો હોઈ દો તાર મેં એમ તો પાછું કીધું તો અકાદીને કે કોક ભોપાને કહેતું અને ભોપા લાવવા નથી એટલે આ કીધું તો મેં હવે પણ એ તો કે મારા ક્ષેત્રમાં કાંઈ છે જ નહીં એમ કે એવું એમ તો કાલે આપણે વહેલો 2 દિન કી આવશે અત્યારે તો હુઈ જાઉં ભૂત હોય કે કોકે બિયા કોકે મજાક કરી હોય તો ભોપા હમણાં તો ક્યાં છે પરો હમણાં ગોટા છે ખાતા કે ખાતા ના હમણાં શીશડી ખારાવા પરી કોક ને હા હા હું એમ કહું છું એને તો હવે હુઈ જાઉં આપણે તો હોઈ દો હેડ ખાટલો એક જ છે પાછો એક જ છે તારે મારા પેલું ઉપડી રહેવું પડશે હોઈ દો હું આમ ફરી દઉં કોણ તો એમ ફરી રેડી અરે લે એટલે આપણે હું તો આમ ફરી ના આવું કહું જમ બીક લાગે તો ફરી જાવ આપણે એક બાજુ મોટું હોય ને તો આપણને સારું લાગે અને પાછો નેસો ના તાકતો ને કે તું તો હમણાં વિકારી કરીશ ને તો મને બીક લાગશે આ ગોદડું આ ઓઠું ને વળીને પાછું ખોલશું નહીં દાડો ઉગશે ને તાર તો હોઈ દો બાજરી તમે દઉં અલ્યા પણ શું છે તું એક તો ઊંઘવા નહીં ગયું પણ તો ઓલી બાદ થઈ જાય આ બાદ થઈ મૂકો એટલે આ બાદ થી તો કાય તો નો ભાવ આ બાદ કહેવાય તો તું ખબર રે પણ બીક લાગે છે ને અને પણ ઓલું માં થઈને પડશે તાર મરી જશો તાર પાછો ઉડી ફેંડશો એમ કેમ કા ફરી દેતા તું આમ ફરી મને નહીં ઉઠાવતી એમ એટલે પણ હું તો માથથી થોસો લેવાનો જ નથી આ કાબળો પાળશો છીરી